જાનુ આ વખતે રક્ષાબંધન માં મારા ભાઈ ઘરે રાખડી બાંધો તમારે મારી હારે આવવાનું છે બરાબર ને? એ કાળિયા આ વખતે તારે મારી હારે આવવાનું છે રાખડી બાંધવા. નહીં, આ વખતે તમારે મારી હારે જ આવવાનું છે. નહીં કાળિયા આ વખત તારે મારી હારે આવવાનું છે. મારી હારે જશે. મારી હારે જાશે. મારી હારે જશે. મારી હારે જાશે. મારી હારે. અરે બાપ રે. હે પ્રભુ હે પ્રભુ. હે હરિનામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ. જાનો એક વાત હંમેશા યાદ રાખવાની, જ્યાં આપણે યાર દગો થયો હોય ને ત્યાં ક્યારે ફરી ન જાય. એટલે તારો કહેવાનો મતલબ શું છે કે હું મારા હારી એમાં ન જાઉં? કાળિયા તને ખબર છે સાવિત્રી એના પતિનો જીવ યમરાજ પાસે પાછો લઈ આવી તેનો મતલબ તને ખબર છે? હા, બધી પત્ની પોતાના પતિને બહુ પ્રેમ કરે. ના ના, એનો મતલબ એવો ન થાય. એનો મતલબ થાય કે પતિને એની પત્નીથી કોઈ ન બચાવે. એ બેના ટામેટાનો શું ભાવ છે? કઈ શાકભાજી વેચવા બેઠી છું. આ પથ્થરો પાથરીને કેમ બેઠી છું? તો વિચારું છું કે આમાંથી શું બનાવું. કાંદા બટાકાનું શાક બનાવી નાખ. હા, એ આઈડિયા સારો છે. તો આ કાજુ હું કેમ લીધા હતા? આ તો આમાં કઈ ખબર ન પડે ને હું બનાવું તો કાજુ ને કાંઈક બનાવી નાખે. કાજુ કોયા, કાજુ કડી, કાજુ મસાલા, કાજુ ગાંઠિયા. તમને જાવ તો અહીંથી મને કન્ફ્યુઝ કરી નાખી. હવે હું શું બનાવું? જાઓ, હું મારી રીતે હું જે બનાવું છે ને બનાવી નાખી. એને જે બનાવવા દો નહીં. તારે જે બનાવજો પણ પરોઠા ને છાશ તો જોઈશે જ. 10 hours later. તો થઈ જાવ તૈયાર. તૈયાર છો ને ખાવા? અમે તો તૈયાર જ છીએ. લાય એટલી જ વાર છે. બીજું લાય હવે. જે છે એ આમ જ છે. આમાં કાજુ ને પરોઠા ભેગા બનાવ્યા છે? નહીં, તો આમાં છે હું? મેં બનાવી ખીચડી. ઈ ઠંડી ઠંડી છાશ હારે. તમને છાશ વગર તો ક્યાં હાલે જ છે. લે ખા ખીચડી. મમ્મી, દરેક રિયા ગયેલી પત્ની હોય ને એની પાછળ હંમેશા પતિનો જ હાથ. તો પતિને તંબુરો એનો ખબર હોય કે રિયા હું કરવા ગઈ છે ને અમે શું કર્યું એવું. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। હે કાળિયા તને 5 કરોડ ની લોટરી લાગે તો હું કઈ? 5 કરોડ ની લોટરી લાગે તો 2.5 કરોડ તું મારી રાણી હાટું બંગલો લાવ. એની પાર્કિંગ માં મૂકવા હાટું 1.5 કરોડ ની તો ગાડી લઈ દઉં. 50 લાખ રૂપિયા એને ઘરેણા લઈ દઉં, કેમ કે મેં એને વાયદો કર્યો હતો હું તને હોનાથી આખી મઠીશ. 25 લાખ ની એના નામે એફડી કરાવી નાખે એટલે એને છે ને રેગ્યુલર પેટ્રોલ ના પૈસા આવ્યા જ રાખે. હું આમ તમારે ક્યાં ટેન્શન લેવાનું? 20 લાખ તમારા. 4 ધામ ની યાત્રા કરી આવજો. તો વાંધો નહીં. કાળિયા હજી 5 લાખ વહી જાય ને હું કરીશ? બે ભાઈ ના નામે 2 લાખ રૂપિયા એફડી કરી નાખી એટલે એ લોકોને વાંધો ન આવે. पैसा ही पैसा होगा। પણ હજી 1 લાખ રૂપિયા વધે એનું શું કરશો? 1 લાખ રૂપિયા હું રાખીશ મારી હાટું. 1 લાખ એટલા બધા પૈસા તમારે શું કરવું છે? સાચું કહો તો તમારે કઈ બાર કરતા નથી આવતું ને. એમ તમારો ખર્ચો તો વધી જ ગયો છે. રોજ 100 રૂપિયા લઈ જશો ને હાથ થઈને તો પતાઈ ના આવશો. મારી માં, લાખ રૂપિયા તું જ રાખજે બસ. હા તો બરાબર. કાલે ને કાલે મને આપી દેજો, હું મૂકી દઈશ કબાટમાં લાખ રૂપિયા. અમીર આદમી દેખાને કે ભીખ માંગના ચાલુ. પેલા લોટરી લાગવા તો દે. તમારે તો ભગવાનનું ભલું માનવું જોઈએ. मगर क्यों? તમને મારી જેવી ઘરવાળી મળી છે. તમને ખબર છે કે તમને જોયા વગર આ પાડી દીધી. તો મારા કાળિયાની હિંમત ને દાદ દેવી પડે કે તને જોઈને આ પાડી દીધી. गजब बेइज्जती। चलती को गाड़ी कहते हैं प्यारे बम